વોટ આપવાનું છે. એટલે ચહેરો જોઈને આપશો મત? ચહેરો જોઈને બી ખરું અને કામ જોઈને બી ખરું. કામ જોઈને બી કરે. શું નામ છે આપનું? દર્શિત રાવલ. અને દર્શિતભાઈ, તમે અહીંયા આ વિસ્તારના જ છો? હાજી, અચ્છા, મતદાન કરી દીધું કે બાકી? મતદાન થઈ ગયું છે અને એક ભારત દેશના એક જાગૃત નાગરિકે મતદાન અવશ્ય કરવું જોઈએ અને ભારત દેશનો વિકાસ તો જ થશે. અને અબકી બાર 400 પાર, પણ જો રામ કો લાયે હે ના, હમ ઉनको લાએંગે. અચ્છા. હા, અને મતલબ આ વખતના મુદ્દા શું હતા? કયા મુદ્દા જોઈને આપે વોટ કર્યો? આ વખતના મુદ્દા એ છે કે ભારત દેશનો વિકાસ માનનીય પ્રધાનમંત્રી શ્રી અમિત શાહ દ્વારા થઈ જ રહ્યો છે. દરેક કોઈ પણ સ્ટેટ હોય ભારતના, અને અત્યારે ભગવાન રામચંદ્રજીની વાત કરીએ તો દરેકને આમંત્રણ આપવા છતાં પણ જો અપક્ષ ના આવે ત્યાં, તો એ તો ભાઈ અમાન્ય કહેવાય. તો એક એ મુદ્દો છે. બીજો ભારતનો વિકાસ છે. અત્યારે તમે જો કેટલી બધી જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે. આપણી 20 મોટી મોટી સિટીની અંદર મેટ્રો થઈ ગઈ છે, જે પહેલાં ખાલી 5 જ કન્ટ્રીમાં કહેવાય શહેરમાં હતી. તો આ રીતે વિકાસ તો થઈ રહ્યો છે. વિકાસનો મુદ્દો જોઈને? હા, વિકાસનો મુદ્દો છે. અચ્છા. અને શું લાગે 5 વર્ષમાં અપેક્ષાઓ શું છે સામાન્ય નાગરિકની, કે કોઈની બી સરકાર બને, શું કરવું જોઈએ કામ? સરકારની વ્યવસ્થા તો અત્યારે પણ સારી હતી અને ઓર વધારે. એટલે મોદીજી કે ખાલી ટ્રેલર છે. જો આટલો 5 વર્ષમાં વિકાસ જો આપણને જોવા મળતો હોય તો આવનારા વર્ષોમાં તો મોદીજી એવું કરશે કે ભાઈ આનું ભારતનું નામ 1 થી 3 માં નહીં, 1 થી 2 માં જ આવી જશે. અચ્છા, 1 થી 2 માં.